પાવન કરો. बहुयुग पुरुष कृपालु देव श्रीमद राजचंद्र देव. बहुयुग पुरुष कृपालु देव. बहुयुग पुरुष कृपालु देव श्रीमद राजचंद्र देव. बहुयुग पुरुष कृपालु देव. बहुयुग पुरुष कृपालु देव श्रीमद राजचंद्र देव. बहुयुग पुरुष कृपालु देव. बहुयुग पुरुष कृपालु देव श्रीमद राजचंद्र देव. बहुयुग पुरुष कृपालु देव. સંતનો પરિચય ન આપી શકાય, કારણ કે તેમનું અંતરંગ એ જ સાચું વ્યક્તિત્વ છે. અને દરિયાના ઊંડાણ જેવા એમના અંતરનો તો આપણે તાક કેમ મેળવવો? સૌરાષ્ટ્ર અનુકૂળ પ્રદેશ છે અને સંતોની ભૂમિ તરીકે ઓળખ મળી એ જ એનું મહાભાગ્ય છે. તેનું શહેર રાજકોટ રણિયામણું કહેવાય છે, પણ ખરેખર તો ગુરુદેવશ્રી જેવા સંતોની ઉપસ્થિતિમાં જ ખરા અર્થમાં રણિયામણું ગણાય છે. પૂજ્ય ગુરુદેવ જેના હૃદયના દરેક ધબકારમાં શ્રી પરમ કૃપાળુ દેવનું સંગીત સંભળાય છે, જેના જીવનના દરેક કાર્યમાં શ્રી પરમ કૃપાળુ દેવનો બોધ સાક્ષાત જોવા મળે છે, તેવા અસ્થિની મસ્તીમાં રહેનાર અને એના સંગમાં આવનાર દરેકને અધ્યાત્મની મસ્તીમાં રંગી દેનાર, માત્ર આત્મતત્વ ઉપર જ સ્થિર કરાવનાર આપણા મસ્ત મૌલા શ્રી સદગુરુદેવનું રાજકોટમાં હૈયાની ઉલટતી અંતરના ઉમળકાથી સ્વાગત છે. પૂજ્ય ગુરુદેવના દર્શન કરવા અને એમના બોધનું શ્રવણ કરવું અને આ દિવ્ય હાજરીની અનુભૂતિ કરવી એ ખૂબ જ મોટા મહાભાગ્યનું કામ છે. આપણને આવો મહત્વપૂર્ણ અવસર મળ્યો છે, તો આ સત્સંગને આપણે જીવન પલટાવનારા અવસરમાં ફેરવીએ અને એને બોધ પામીને આપણું જીવન સફળ કરીએ. ઘણા રાજકોટમાં એમ કહેતા હોય છે